નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની આ પાઠનો પ્રથમ લેક્ચર આપણે શીખી ગયા છીએ. આજે આપણે બીજા લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં પ્રથમ લેક્ચરમાં જે કાંઈ શીખ્યા એ એકવાર જોઈ લઈએ. મારો ભાઈ વોલ્ટ હવે આ દુનિયામાં રહ્યો નથી, છતાં એનો પ્રભાવ સ્ટુડિયો ઉપર એક જીવતા વ્યક્તિની જેમ પડી રહ્યો છે. એ સ્ટુડિયો કે જ્યાં તે કાર્ટૂન, નેચર ફિલ્મ્સ, ફીચર મૂવીઝ બહાર પાડતો, કે જેણે એને આખી દુનિયામાં લોકોનો જાણીતો અને ચહીતો બનાવી દીધો. આજે પણ જ્યારે હું સ્ટુડિયોના સ્ટાફની મુલાકાત લેવા જાઉં છું ત્યારે હું એ ઊંચા ગામડાના છોકરા જેવો શરીરનો બાંધો ધરાવતા, અમુક નવા પ્રોજેક્ટ વિશે વિચારમાં માથું નમાવેલા એ વ્યક્તિને મળવાની અપેક્ષા રાખું છું. વોલ્ટ એ બધા કાર્યો પાછળનું ચાલક બળ હતો, જે કાર્યો અમે કરતા, ફિલ્મો બનાવવાથી માંડીને ડિઝનીલેન્ડનું બાંધકામ કરવા સુધીના, કે જેથી લોકો સતત એના નામનું એવી રીતે વર્ણન કરે જાણે કે તે હજી પણ જીવંત હોય. દર વખતે અમે નવું ચિત્ર બતાવતા કે ડિઝનીલેન્ડે કોઈ નવું કાર્ય શરૂ કરતા ત્યારે કોઈ વ્યક્તિ તો એવું કહેવા બંધાયેલું હોય જ છે કે આશ્ચર્ય થાય છે કે કેવી રીતે વોલ્ટને આ કાર્ય ગમશે. અને ખરેખર જ્યારે આવું બને છે ત્યારે મને વ્યક્તિગત રીતે એવું સમજાય છે કે એવી કાંઈક વસ્તુ હતી જેનું એણે પોતે આયોજન કર્યું હતું. કારણ કે અમારો કલ્પનાશીલ સાહસિક ભાઈ ઘણા વર્ષો સુધી અમને બધાને કાર્યરત રાખવા માટે કાર્યરત હોય એવા પૂરતા પ્રોજેક્ટ અમારા માટે છોડતો ગયો હતો. વોલ્ટ એક જટિલ વ્યક્તિ હતો. એ લેખકો, એ પ્રોડ્યુસર્સ, એ એનિમેટર્સ કે જે એની સાથે કામ કરતા, એના માટે તે એક એવો જીનિયસ વ્યક્તિ હતો કે જેની પાસે કોઈ પણ વાર્તા કે કોઈ પણ આઈડિયામાં વધારાની કલ્પના ઉમેરવાની અસાધારણ શક્તિ હતી. એ લાખો લોકો કે જે અમારો ટીવી શો જોતા એના માટે વોલ્ટ એક હૂંફાળો, દયાળુ વ્યક્તિત્વ ધરાવતો અને એ બધાની ઘરે ખુશી અને આનંદ લાવનારો વ્યક્તિ હતો. એ બેન્કર્સ કે જે અમને આર્થિક સહાય કરતા, તો મને ખાતરી છે કે એના માટે તે એક એવો જંગલી માણસ હતો જે નાદારી નોંધાવવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય. પણ મારા માટે એ મારો એક ખૂબ જ સરસ લંગોટિયો ભાઈ હતો, અવ્યવહારુ સ્વપ્નોથી ભરેલો. એ અવ્યવહારુ સ્વપ્ન કે જે એણે પોતે સાકાર કર્યા હતા. સફરજનના વાવેતર અને ઢળતી ડાળીવાળા વૃક્ષ અમારા જૂના ખેતરે હંમેશા લીલાછમ અને સુંદર રહે છે, કે જ્યાં વોલ્ટે તેના પ્રથમ પ્રાણીઓના રેખાચિત્રો દોર્યા હતા. મને યાદ છે કે કેવી રીતે વોલ્ટ અને હું પથારીમાં એકસાથે સૂતા અને રાત્રે પસાર થતા રેલવે એન્જિનની સિસોટી સાંભળતા. અમારા અંકલ માઇક એક એન્જિનિયર હતા અને તે જ તેની આ સિસોટી વગાડતા. એક લાંબી સિસોટી અને બે ટૂંકી સિસોટી, માત્ર અમારા માટે. વોલ્ટે ટ્રેન માટેનો પોતાનો પ્રેમ ક્યારેય ગુમાવ્યો હતો નહીં. વર્ષો પછી પણ એક જૂની ફેશનની ટ્રેન ડિઝનીલેન્ડેસ મુખ્ય આકર્ષણોમાંથી એક હતી. હવે આપણે બીજા લેક્ચરની શરૂઆત કરીએ. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, જ્યાં સુધી હું યાદ કરી શકું ત્યાં સુધી વોલ્ટ વોઝ ડ્રોઈંગ. વોલ્ટ ચિત્રકામ કરી રહ્યો હતો. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી વોલ્ટ ડ્રોઈંગ પણ કરતો હતો. ધ ફર્સ્ટ મની, એ પહેલા પૈસા, વિચ હી એવર મેડ, કે જે પોતે બનાવ્યા, એ પહેલા પૈસા કે જે પોતે કમાયો, વોઝ એ નિકલ ફોર એ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ, એ પડોશીના ઘોડાના રેખાચિત્ર માટે એક નિકલ હતું. નિકલ એ ચલણ છે મિત્રો. તો એ પહેલા પૈસા કે જે વોલ્ટ કમાયો,
એ પડોશીના ઘોડાના રેખાચિત્ર માટે એક નિકલ મેળવ્યું હતું. પડોશીના ઘોડાનું રેખાચિત્ર તેણે દોર્યું તો બદલામાં એ વેચીને તેણે એક નિકલ પ્રાપ્ત કર્યું. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. તેણે શિકાગોમાં કાર્ટૂન દોરવાનો અભ્યાસ કર્યો. એન્ડ ધેન સ્ટાર્ટેડ એ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની. અને પછી નાની એવી કાર્ટૂન કંપની શરૂ કરી. ક્યાં? ઇન કેન્સાસ સિટી. કેન્સાસ શહેરની અંદર. ધેટ ફ્લોપ્ડ, કે જે નિષ્ફળ ગઈ. તેણે શિકાગોમાં કાર્ટૂન દોરવાનો અભ્યાસ કર્યો અને પછી કેન્સાસ સિટીમાં એક નાની એવી કાર્ટૂન કંપની શરૂ કરી જે નિષ્ફળ ગઈ. આઈ વોઝ ઇન લોસ એન્જલસ. હું લોસ એન્જલસમાં હતો. લોસ એન્જલસ એ અમેરિકાનું જ એક શહેર છે. હું લોસ એન્જલસમાં હતો. વેન વોલ્ટ ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. કે જ્યારે વોલ્ટે હોલિવૂડમાં એનું નસીબ અજમાવવાનું પ્રયત્ન કર્યું. માત્ર 21 વર્ષની ઉંમરે જ્યારે વોલ્ટે હોલિવૂડમાં તેનું લક અજમાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે હું લોસ એન્જલસમાં હતો. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હું તેને સ્ટેશને મળ્યો. આ બધુંય લેખક રોય ડિઝની બોલે છે કે હું વોલ્ટને સ્ટેશને મળ્યો. હી વોઝ કેરિંગ એ ચીપ સુટકેસ. તેણે એક સસ્તી એવી સુટકેસ ઉંચકેલી હતી. ચીપ એટલે સસ્તું. વોલ્ટે સસ્તી એવી સુટકેસ ઉંચકેલી હતી. ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. બિલોંગિંગ્સ એટલે માલિકીની વસ્તુ અને કન્ટેઇન એટલે સમાવેશ કરવો. તો જ્યારે હું વોલ્ટને સ્ટેશને મળ્યો ત્યારે એણે એક સસ્તી એવી સુટકેસ ઉંચકેલી હતી જે એની માલિકીની વસ્તુનો સમાવેશ કરતી હતી. એની અમુક અંગત વસ્તુઓ હોય, ઉપયોગી વસ્તુઓ હોય, એનો સમાવેશ કરતી હતી. વી બોરોવડ $500 ફ્રોમ એન અંકલ. અમે અંકલ પાસેથી $500 ઉછીના લીધા. બોરો એટલે ઉછીનું લેવું. અમે અમારા અંકલ માઇક પાસેથી $500 ઉછીના લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ એ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ તરીકે બોલાવાતી કાર્ટૂન સિરીઝ શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ. ટફ એટલે અઘરું. અમે અમારા અંકલ માઇક પાસેથી $500 ઉછીના લીધા અને એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ. આ બધુંય અઘરું થતું જતું હતું. એ સમય જ અમારો અઘરો હતો કારણ કે પૈસા હતા નહીં. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. વોલ્ટે જ બધા જ એનિમેશન કર્યા. એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા. અને મેં જૂની ફેશનનો કેમેરો શરૂ કર્યો. ક્રેન્ક એટલે વળાંક આપવો અને કેમેરાને વળાંક આપવો એટલે એનો અર્થ એવો થાય કે કેમેરો શરૂ કરવો. વોલ્ટે બધા એનિમેશન કર્યા અને મેં જૂની ફેશનનો કેમેરો શરૂ કર્યો. ધ એલિસ કાર્ટૂન ડીડ નોટ મેક મચ ઓફ સ્પ્લેશ. એલિસ કાર્ટૂને એટલી બધી ખાસ નામના અપાવી નહીં. સ્પ્લેશ એટલે ન્યૂઝપેપરની હેડલાઇનમાં જે સ્થાન મળે તે. એલિસ કાર્ટૂને એટલી બધી નામના અપાવી નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ એ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ.
તેથી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ તરીકે બોલાવાતી એક નવી કાર્ટૂન સિરીઝ શરૂ કરી. જે જૂની કાર્ટૂન સિરીઝ હતી એલિસ ઇન કાર્ટૂનલેન્ડ, એણે વોલ્ટને એટલી બધી કીર્તિ અપાવી નહીં. એટલે વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ એ નામની એક નવી સિરીઝ શરૂ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર. ઓસ્વાલ્ડે વધારે સારું કાર્ય કર્યું. એલિસ ઇન કાર્ટૂનલેન્ડ કરતાં ઓસ્વાલ્ડ સિરીઝ હિટ ગઈ. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની, પણ જ્યારે વોલ્ટ વધારે મની માટે અમારા ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો ત્યારે હી રેન ઇન ટુ ટ્રબલ. તે મુશ્કેલીમાં મુકાઈ ગયો. રન ઇન્ટુ એનો અર્થ એવો થાય ની સાથે અથડાવવું. તો જ્યારે વોલ્ટ વધારે પૈસા માટે ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો ત્યારે તે મુશ્કેલી સાથે અથડાયો. એટલે ન્યૂયોર્કનો જે ડિસ્ટ્રીબ્યુટર હતો એણે આગળના એપિસોડ બનાવવા માટે પૈસા આપવાની ના પાડી દીધી. આઈ આસ્કડ, મેં પૂછ્યું. કિડ, બાળક. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક? બાળક વોલ્ટને કહે છે રોય ડિઝની કે બાળક, વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક? તે કયા પ્રકારની ડીલ કરેલી હતી? કાઇન્ડ એટલે પ્રકાર. તે કયા પ્રકારની ડીલ કરેલી હતી કે જેથી કરીને તને ડિસ્ટ્રીબ્યુટરે પૈસા આપવાની ના પાડી દીધી? વોલ્ટ એડમિટેડ. એટલે વોલ્ટે કહ્યું, વી હેવ નોટ ગોટ એ ડીલ. આપણે કોઈ ડીલ નથી કરી. આપણે બધો જ આધાર વિશ્વાસ હતો અને વિશ્વાસનો ડિસ્ટ્રીબ્યુટરે ભંગ કર્યો. આપણે કોઈ જાતની ડીલ કરેલી નથી. ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ. ડિસ્ટ્રીબ્યુટરે ઓસ્વાલ્ડના કોપીરાઇટ કરી લીધા. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને હવે ડિસ્ટ્રીબ્યુટર પોતે જ જાતે આખી સિરીઝને ટેક ઓવર કરી રહ્યો છે. ઓસ્વાલ્ડ ધ રેબિટ, આ શ્રેણીના કોપીરાઇટ હક ડિસ્ટ્રીબ્યુટરે પોતે મેળવી લીધા અને હવે આગળના એપિસોડ એ પોતે જ બનાવશે. એ પોતે જ પોતાની જાતે આ ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની સિરીઝને ટેક ઓવર કરી રહ્યો છે. સ્ટ્રેન્જલી, વિચિત્ર રીતે, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. વિચિત્ર રીતે વોલ્ટ ઉદાસ દેખાતો હતો નહીં. એક ડિસ્ટ્રીબ્યુટરે પોતે જે મહેનત કરેલી હતી એની ઉપર પાણી ફેરવી દીધું, છતાં પણ વોલ્ટ ઉદાસ થયેલો હતો નહીં. ડાઉન હાર્ટેડ એટલે ઉદાસ. અને પછી વોલ્ટ કહે છે કે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ. હવે આપણે એક નવી શ્રેણી શરૂ કરવાના છીએ. ઓસ્વાલ્ડ ધ રેબિટ, આ શ્રેણી આપણા હાથમાંથી ચાલી ગઈ, કાંઈ વાંધો નહીં. હવે આપણે એક નવી શ્રેણી શરૂ કરવાના છીએ. હી ઇન્થુસ, એવું તેણે ઉત્સાહપૂર્વક કહ્યું. ઇટ ઇઝ અબાઉટ એ માઉસ. એ નવી શ્રેણી એક ઉંદર વિશે હશે. એન્ડ ધીસ ટાઈમ, અને આ વખતે, વી વિલ ઓન ધ માઉસ. ઓન એટલે ની માલિકીનું હોવું. OWN, ઓન, એનો સમાનાર્થી થાય છે હેવ. તો આ વખતે એ મિકી માઉસ શ્રેણી આપણી પોતાની માલિકીની હશે. મિત્રો,
અહીંયા જે ચિત્ર જોઈ રહ્યા છો એ મિકી માઉસ છે, એકદમ ફેમસ કાર્ટૂન. અહીંયા આપણે આપણો બીજો લેક્ચર પૂર્ણ કરીએ. ત્રીજા લેક્ચરમાં આપણે ફરીથી મળીશું. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ.